सम्मेलन हुआ। नडियाद में गुजरात बीजेपी अध्यक्ष सीआर पाटिल की विशेष उपस्थिति में बूथ अध्यक्षों का सम्मेलन हुआ। आगामी लोकसभा चुनाव के सिलसिले में खेड़ा संसदीय सीट से भाजपा प्रत्याशी देवू सिंह चौहान के प्रचार के लिए बूथ अध्यक्षों का मार्गदर्शन करने और इस सीट पर भारी बहुमत से जीत हासिल करने के लिए नडियाद में एक सम्मेलन आयोजित किया गया। इस सम्मेलन में गुजरात प्रदेश भाजपा अध्यक्ष सीआर पाटिल ने संसदीय क्षेत्र की 7 विधानसभाओं के बूथों के अध्यक्षों को संबोधित करते हुए कहा कि पिछले विधानसभा चुनाव में कार्यकर्ताओं की ताकत के कारण जीतने में सफल रहे। गुजरात की सभी 26 सीटें जीतने के लिए हमने बूथ अध्यक्षों और पेज अध्यक्षों की एक सुव्यवस्थित संरचना तैयार की है, ताकि हम देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी के कार्यों के आधार पर लोगों के बीच जा सके। हमने कार्यकर्ताओं से जोरदार जीत की ओर बढ़ने का आह्वान किया है। कार्यकर्ताओं को यह देखना होगा कि दिव्यांग एवं बुजुर्ग मतदाताओं के मतदान की व्यवस्था ठीक से हो। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સીઆર પાટીલનો મંત્ર છે કે બૂથ પર તમારું તંત્ર મજબૂત હોવું જોઈએ। એના ભાગરૂપે ખેડા લોકસભામાં બંને જિલ્લાના એટલે ખેડાની 5 વિધાનસભા અને અમદાવાદની 2 વિધાનસભાથી ખેડા લોકસભાની સાથે સાથ વિધાનસભાના 2035 બૂથના પ્રમુખોનું આજે અહીં નડિયાદ ખાતે સંમેલન છે। અમારા બૂથ પ્રમુખો તેના બૂથ નંબર અને ઓળખ કાર્ડ સાથે આ બેઠકમાં હાજર છે અને સૌ પોતાના બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે જીતાડવા માટે ઉત્સુક છે। આજની બેઠકમાં કાર્યકર્તાઓ પાટીલ સાહેબનું માર્ગદર્શન મેળવવા માટે પણ ખૂબ જ ઉત્સાહમાં છે। ખાસ કરીને શું આજે ઉદ્દેશ્યને શું કયા સબ્જેક્ટ પર ખાસ ચર્ચા કરવામાં આવશે? બૂથ પર ભારતીય જનતા પાર્ટીના સરકારના લાભાર્થીઓનો સંપર્ક કરવો, મતદારોનો સંપર્ક કરવો અને એ લોકોનું મતદાન વધુમાં વધુ સરકાર તરફી થાય। નરેન્દ્રભાઈ ત્રીજી વખત બહુમતીથી વડાપ્રધાન બને, 400 પારનું સૂત્ર અમારું સફળ થાય અને દેશના આગામી વર્ષમાં આમૂલ પરિવર્તન આવે, એના પાયાના રૂપની આ મીટિંગ છે।